ખેડાકાર જય ગણેશ જય શ્રી રામ જય ગૌમાતા. કેમ છો બધા મિત્રો? મજામાં થશો. આજે આપણો દિવસ છે ગાયોમાં જવાનો ત્રીજો અને બ્લોકનો છઠ્ઠો જે આપણો બ્લોક ચાલુ કરીએ એનો છઠ્ઠો દિવસ. આજે હું તો ગાયોમાં આવેલા જાય છે. આજે ભેંસુમાં છે એ અલગ છે ભેંસું ગાયું અને આ ભેંસું આપણે રોડે લઈને જઈએ છીએ. જોઈ લો બોલ બધી બને રહેજો કન્ટિન્યુ જોઈ કેવું થાય છે. રોડ આખો બ્લોક કરીને બેઠા છે હજી જોઈ લો. બને રહ્યો કન્ટિન્યુ બતાવો આગળ. આ બધી ભેંસ્યું રોલો મળવી. હવે આમ જવાનું છે આપણે અને આ અહીં રોડ છે. આ રેલ છે માલગાડીવાળી રેલ જાય છે. જોઈએ કેવું થાય છે આજનો દિવસ. આજે ભેંસમાં છે હું મુન્નાભાઈ બે જ છે. મુન્નાભાઈ આવી ગયો છે. બને રહેજો કન્ટિન્યુ કેવું થાય જોઈએ. હવે આપણે આમ જવાનું છે. ઉલકો બધા પાણી પૂરી દીધા છે. ઊભી રેલે તે ડોબા આવે ભેંસ્યું એટલે આપણે ઊભી રેલે ચડાવવાના છે. યાર બને રહેજો. ગરમી તો નહીં લાગે પવન આવે છે એટલે વાંધો નહીં આવે. જો આવી રહી છે આપણે બેસ્યું હોય બોલાવા રાખ્યું આપણે. આપણે ભેંસો આવી રહી છે જોઈ શકો છો. જોઈ શકો છો આપણી ભેંસો બધી આવી છે. ઝૂમ કર્યું છે આપણે. મને રહેજો કન્ટિન્યુ જોઈ કેટલી વાર લાગે છે હવે મળવી. સીધી ભેંસો અત્યારે મળી ભેંસો આવી છે અને ઉપર રેલગાડી જાય છે જોઈ શકો છો. એથી આપણો માલ અને ઉપર સરકારનો માલ. એથી આપણો માલ આવ્યો અને આ ઉપર સરકારનો માલ જાય છે. જોયું હવે જોઈ શકો છો ફૂલ બાકાજી. જો આપણી કઈ ટ્રેન હવે પણ હજી આપણી ગાડી ન થાય બહાર. આપણી ટ્રેન ભેંસું ટ્રેન બહાર ન થાય એટલે આપણે બહાર કાઢવા જઈશું. મળવી બનાવી રહેજો કન્ટિન્યુ. મળું પછી તમને જેડા કરી દેગો મને આવી છે. હવે એક ભેંસ રહી છે લગભગ તો. હા નહીં બેઠી. હવે આપણે આની અંદર જવાનું છે. ઉષા કરી દીધો છે પાસે જાયું છે ભેંસને લેવા. જોઈ લો એટલે અડધા પલ્લી ગયા છે. જોઈ લો કેમ કરે જો. જોઈ લો પાણી જોઈ લો ખાલી. આ રોડ અંદર પાણી અંદર જાય. હા ખેતરમાં નીકળે ઓલકો બારો. જોઈ લો આપણે લાકડી હજી ડૂબી ગઈ. જો આ ભેંસને કાઢીને આપણે આમ જ જવાનું છે. જોઈ લો ક્યાં જાય. આમ જવાનું છે ક્યાં આમ જાય. વીઆઈ આમ વીઆઈ તીમદાર. જોઈ લો એક ભેંસ રહી બીજા રહ્યા. હા બેન એક આમ વીઆઈ તો સારું છે. વીઆયા એ 3, 2, 1 ગો. બનાવી રહ્યો. હવે આપણે જઈએ નાસ્તો લેવા. મોનાબેન આપી દીધા છે એના બોબા. હાલો જોઈ લઈને મને કેટલું પાણી છે ગાઈસ. મને આજે પલટ દીધા છે આપણને શું કરશું. હવે ઉષા આયા. હાલો બનાવી રહ્યો કન્ટિન્યુ. આ રોડ આવી ગયો અહીંથી જોઈ શકો છો.
રોડાઈ ગયો લો આપણો પાડો સરે આપણો રોડ જોઈ લો આજે ગાય વિહાણી છે આ ગા વિહાણી છે આજે જો આના ગા વિહાણી છે આ જો એક વાસળી બહુ પડકે છે આ નાની વાસળી જોઈ શકો છો બે જો આ કેવા કાન પટ્યા કરે છે જોઈ લો કેવી પડકે છે એ વાસળી અને આ ડૂબું જોજો હમણાં ભેંસ જોજો જોઈ લો કેવા રણકોળા મારે જોઈ શકો છો જોઈ લો બે જોઈ શકો છો આ નવો રોડ શોરૂમ સુઝુકીનું શોરૂમ છે અને આ પડ્યા છે આપણી ભેંસો જોઈએ મળવું હોય તમને તો અમારા દીપેશભાઈ હા અમારા જયદેવ હા દેવ અમારા જયદેવભાઈ ગણપતિ જોવા ગયા છે અમને કીધા વગર આ વિડીયો તમે ત્યાં સુધી શેર કરો સબસ્ક્રાઇબ કરો અને લાઈક એ ટટ્ટીન તો મારવા જેવો છે ટટ્ટીને જયદેવ આજે પ્રસાદમાં જયદેવ લગી બ્લોગ પહોંચાડજો મજા આવશે આજે સત્યનારાયણ દેવના પ્રસાદમાં એને કેવું કર્યું પૂછી જો દીપેશને બધું બાલ જેવું કર્યું એ ગાની બોલવાનું બ્લોગમાં અમાર બ્લોગમાં ગાની બોલવાનું મારા કે લઈ જા હા ઠીક છે શાંતિથી વાત અમારો બ્લોગ છે ને શાંતિથી જોવાનો અને મજા આવે એવો જ છે કેમ કે મજા આવશે બને રહેજો અમારા દીપેશભાઈ છે અમારા દેવભાઈ છે આ દેવ2ભાઈ જો અમારો બ્લોગ જ ચાલુ છે અમારો બ્લોગ જ જોઈ રહ્યા છે લાઈક અમારો બ્લોગ જ જોવા છે જયદેવ મિલે બે દાડા છે જોવે આજે આ મારો કલેજો આવો છે જોઈ લો લેવા વાળો તને કેટલી વાર કીધું યાર ભાઈ ગારું નહીં બોલવાની યાર તને કેટલી વાર કહેવાનું યાર ગાલી મુંહ में आते हैं तुम क्या करने તો પછી મારો પછી સમજી લેજે ગાલી મત બક પછી મારું સમજી લેજે ભાઈ બન પછી મજા આવે જોઈ લેજે હા જો આ જો આ ભાઈ છે ને આજ આઈટીએમ માં ગયા હતા ને આઈટીએમ કોમ્પ્યુટરમાં બ્લોગ ચાલુ કરીને બેઠા હતા આનો ટટ્ટી જયદેવ ભાઈ છે ને બે બ્લોગ ચાલુ કરીને બેઠા યાર યાદ નામ યાદ આવી જાય છે જોઈ કેમ થાય છે આજે કેટલા દી પછી આજે બોકડા આવ્યા છે અમારા બોકડા કેટલા દી પછી આ અમર ભાઈ મહેફિલમાં કેટલા દી પછી સામેલ થયા છે મહેફિલમાં જો હાલ્યા હું તને પાછા હાલ્યા હું તને ઓ દીપેશભાઈ જોઈ લે આ જયદેવભાઈ વિશે કાંઈક બોલવા માંગે છે શું કહેવા માંગો છો કેમ ફાટી રહી આ ભાઈ ની ફાટી રહી કેમ કે ડેલી ભાઈ એમાં આજે મને ગણપતિ જોવા ગયો પણ મને કઈ ફોન આવ્યો છે નથી મને બાજુવાળી છોકરીએ કીધું કે આવી રીતે જોવા ગયો છે બોલો શું કરીએ આ ભાઈ છોકરીના હું કોન્ટેક્ટ રાખે છે છોડીના હું કોન્ટેક્ટ રાખે છે આ ભાઈ છોકરી એટલે પેલી બાજુવાળી જો સમજો છો ને ગાઈસ ભાઈ બેન સમજો છો ને જો આ મેને બે ફોન માર્યા આ મારા જયદેવ તો છે નહીં તો ભાઈ મારે એવું કેવું છે જોઈ શકો છો કૃષ્ણ સદા સહાય છે અને અમારા જયદેવભાઈ ના મિત્ર ફોન મારે છે પણ ઉપાડતો છે સાંભળજો ગાઈસ કે સાંભળજો હોય તો અમે ઉભા રહીએ પણ એ અમારા કામમાં આવું કરે છે ક્યાં છો ક્યાં છો પાદરા શું કરે ગણપતિ જોવા આવ્યો તો એકલો ફરવા જાય ફોન એ નથી કરતો તો કેટલા ગયા હતા ઘડીક બંધ હે ચણી લોકો જોડાયા તો ચણી લોકો જોડાયા તો પણ ભાઈ પણ ફોન તો કરે ને અમે થોડા હારે સડી જવાના હતા જોઈને આવ્યો એટલે નહીં આવો એટલે પણ અમે થોડા હારે સડી જવાના હતા ભાઈ બંધ ફોન તો કરાય કે ન કરાય પછી કે બોલાતા નથી પણ નોત બોલાવે તમારા કાંડ એવા છે તો મન લાગ્યું નહીં આવે એટલે હા તમને તો બધાને એવું જ લાગે ને તમારે કહેવાની ફરજ છે ને યાર ભાઈ બંધ આવું થોડું હાલતું હોય
મને કોઈ બોલ્યું નથી યાર ભાઈ ઘરે નો આવીશ ને હાલ છે પાદરામ રખડી ગયા ને રેઢિયાર પાદરામ રખડી ગયા પાદરામ રખડી ગયા ને પણ હવે એનું મતલબ છે પાદરામ પણ ભાઈબંધ પાદરામ રખડી ગયા ને હાલ્યા કરે હવે બને થઈ જાય ને તમારા બને થઈ જાય ને તમારા રેઢિયાર લીધા વગર મુંગીનો ગુડા ને સારું કામ થયું અને મેં શું કહું ભાઈબંધ ભૂતના શો બને થઈ જાય ને તમારે જેવા રેઢિયાર ના પગ પડે એટલે હા હારવલ એ જયદેવ ક્યાં પોગ્યો ક્યાં તું માર્કેટ છે ને ત્યાં કેટલી વાર લાગશે ઘરે આવવામાં ને આ લોકો આ તો હાલ તો હું ઘરે જઈને આવું તાલ હા બ્લોગ ચાલુ જ છે તું જે બોલ્યો છે ને બ્લોગ માં રેકોર્ડ જ થયા છે ગાંધીના હારવાલ રેઢિયાર જોઈ શકો છો અમારો જયદેવભાઈ આ મતલબી માણસ આ મતલબ જોયું ને તમે તમારે સામે પ્રૂફ હતું ને કેમ થયું છે હારો હાલો મળ્યું 5 મિનિટ આવું અડધો કલાકમાં ઘરે જઈને કોમેન્ટ કરજો પછી જોઈએ કેવું થાય છે ઈ આવે એટલે આવું ઈ આવે એટલે હું આવું ઘરે જઈને આવું જો ખાઈ ખાઈને આવું તમે કોમેન્ટ કરજો અમે સાચા કે એ સાચો હવે આ તમારો આવા પ્રશ્ન અમે પૂછ્યો છે તમારો જવાબ તમારું શું કહેવાનું છે દેવભાઈ આ બોલો બે શબ્દ બોલો આ ભાઈ બ્લોગ જોવો છે એટલે અત્યારે તો કઈ નહીં બોલે જોઈ કેમ થાય છે શબ્દ બોલો જયદેવભાઈ આવે પછી આવી કઈ ઘરે જાતો નહીં બરોબર હું ઘરે જાતો ને હું આવું છું આપણે એ જ છીએ આ બે કરો તો બે મિનિટમાં બાર હા તો એ તું એને બે રહી છે હું આવું છું ઘરે જઈને બરાબર જાતો ને હું આવું છું ઘરે જઈને હાલ મળવી ભાઈ બેન આવી ગયા છે જાવી હવે દુકાને જાવી છે જય જોગી હવે ઓલા લોકો ક્યાં ગયા દેવ ના રિક્ષામાં બેસી રહ્યા છે પણ આવવાનું નામ નથી લેતા આ એક जयदेव આવ્યો છે हेलो गाइस हम लोग दुकान पे जा रहे हैं આ આપણો મગર છે ગાઈસ ઘર દુકાને જાય ચાલે છે લુખા પાછળ જા ક્યાં જાય ને જોયું હવે હાય ગાઈસ ના ગાઈસ એવું નહીં કરવાનું ગાઈસ દુકાને જોઈ રે બન્યા રહેજો આપણા બ્લોગમાં જોઈ ગણપત કાકાની દુકાને જઈએ છીએ જોઈ ગણપત કાકાની દુકાને જઈએ છીએ હવે પડેગા લેવા જોયું હવે કેમ થાય છે બન્યા રહેજો કન્ટિન્યુ હવે જો અમારા લક્ષ્મીપુરાનો નજારો છે પાણી હર્ષિલભાઈ હેડ્યા અમારા ઓલા આપણો વડોદરા આવ્યા છે એક્ટિવા લઈને હર્ષિલભાઈ જાય છે आगे जो आया इसे जोई लेજો આપણું મગર છે જાય છે પગલા બેબી હી જોઈ શકો છો હર્ષિલભાઈ હર્ષિલભાઈ કેમ છો અમારા ચાલુ જ છે ખેડાકાર જય ગણેશ જય શ્રી રામ જય ગૌ માતા